અહીંયા દરેક વસ્તુ લાઈવ બને છે, એવું લાઈવ જ નથી બને. સબ્જી છે તે એની કેટેગરી પ્રમાણે બેન મેરીમાં મૂકેલી હોય એવું જરા બી નથી. અહીંયા અંદર દરેક વસ્તુ તમે ઓર્ડર આપશો એટલે અંદર લાઈવ બનશે. રોટલા છે એ પણ રોટલા પણ લાઈવ માટીની કલેડીમાં ચૂલા ઉપર જ બને છે. કાજુ ગાંઠિયાની સબ્જી, કાઠિયાવાડી સબ્જીમાં પાપડની સબ્જી, તો વધારે પડતા મસાલાવાળું પણ નથી. મસાલા એકદમ પરફેક્ટ બેલેન્સ કરેલા છે. ગોદરેજ ગાર્ડન સિટી અમદાવાદનો મોસ્ટ ડેવલપિંગ એરિયા છે અને આ એરિયામાં તમને આ ટાઈપનું દેશી ફૂડ માત્ર આ જગ્યા જ મળશે. એટલે અમદાવાદ સિટીમાં જોવા જઈએ તો કેફેનું કલ્ચર બહુ વધારે છે, પણ આ રીતે દેશી ફૂડ લોકોને ખાવું હોય છે, પણ એની જગ્યા બહુ લિમિટેડ છે. આ ઓપન કર્યું ને કેટલો ટાઈમ થયો? લગભગ 1-1.5 મહિના જેવું થઈ ગયું આપણને. અને અમારે કાઠિયાવાડી ફિક્સ ડિશ હોય છે બપોરે અને પંજાબી ફિક્સ ડિશ બી હોય છે. એ આપણે બપોરે લંચમાં જ રાખેલી છે બંને. ગોદરેજ ગાર્ડનની બાજુમાં બિલકુલ અને ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની નજીકમાં જ બિલકુલ. ગ્લોબલ આવીને સર્ચ કરો એટલે બિલ સામે જ દેખાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક દેશી ફૂડના વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું કૃષ્ણાયન અને અમારી સાથે છે દિલીપ સાહેબ. દિલીપ સાહેબ, સૌથી પહેલાં તો થેન્ક યુ કે ગોદરેજ ગાર્ડન સિટી આ જે આખો પ્રોસ એરિયા જે બનેલો છે આ એરિયામાં તમે દેશી જમવાનું ખવડાવો છો, ગામડા જેવું. અને તમારી એક ટેગલાઇન છે કે ગામઠી જમણ. ગામઠી જમણ, હા એ તો છે. અને બીજું કે કોણ જાણે માવડીના હાથનો જમ્યાનો ઓડકાર પ્રમાણે જ આપણે અહેસાસ કરીએ છીએ કે જાણે આપણા ઘરનું માવના હાથનું ખાતા હોઈએ ને એ ટાઈપનો અહેસાસ થાય જમવામાં. બરાબર છે. અહીંયા દરેક વસ્તુ લાઈવ બને છે, એવું નથી કે સબ્જી છે તે એની કેટેગરી પ્રમાણે બેન મેરીમાં મૂકેલી હોય એવું જરા બી નથી. અહીંયા અંદર દરેક વસ્તુ તમે ઓર્ડર આપશો એટલે અંદર લાઈવ બનશે. રોટલા છે એ પણ રોટલા પણ લાઈવ માટીની કલેડીમાં ચૂલા ઉપર જ બને છે. એટલે અમદાવાદ સિટીમાં જોવા જઈએ તો કેફેનું કલ્ચર બહુ વધારે છે, પણ આ રીતે દેશી ફૂડ લોકોને ખાવું હોય છે, પણ એની જગ્યા બહુ લિમિટેડ છે. તો એના માટે આ જે ગોદરેજ ગાર્ડન સિટીની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે કૃષ્ણાયન રેસ્ટોરન્ટ. પરફેક્ટ લોકેશન કહી દેજો. આમાં ગોદરેજ ગાર્ડનની બાજુમાં બિલકુલ અને ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની નજીકમાં જ બિલકુલ. ગ્લોબલ આવીને સર્ચ કરો એટલે બિલ સામે જ દેખાય છે. ઓકે, આ ઓપન કર્યું ને કેટલો ટાઈમ થયો? લગભગ 1-1.5 મહિના જેવું થઈ ગયું આપણને. 1-1.5 મહિના જેવું થઈ ગયું. ઓકે, લોકોનો રિસ્પોન્સ બી બહુ સારો છે ને એ ટાઈપનું આપણું ફૂડ તો લોકો એમ તારીફ કરે છે બધા. બપોરે પણ છે અને સાંજે ઓકે, પણ કેમ કે આપણે બંને રાખેલું છે, ખાટલા વાળું બી છે અને ડાઇનિંગ બપોર માટે ડાઇનિંગ બંને ટાઈપનું સેટિંગ રાખેલું છે. ઓકે, એટલે લંચ માટે અને ડિનર માટે બંને માટે અવેલેબલ છે. હું આવ્યો છું સ્પેશિયલી ડિનર માટે અને જે ડિનરનો ટાઈમિંગ છે 7:30 અને 7:30 થઈ છે એક્ઝેક્ટ. એવું સમજો કે ચાલુ થઈ ગયું છે અને અમુક કસ્ટમર આવવાના ચાલુ પણ થઈ ગયા છે. પીક ટાઈમ છે 8-8:30 ની પછી. તો 8-8:30 પછી જો તમે આવશો તો પ્લીઝ એક કોઓપરેટ કરજો, કેમ કે અહીંયા વેટિંગ લાગે છે કોઈક વાર. કાઠિયાવાડીમાં સેવ ટમેટાથી કરી સેવ ગાંઠિયા, પછી વેરાયટીઝ અહીંયા કઈ કઈ છે? તમને હમણાં ડિશ બી તૈયાર કરી. અમારું પાપડ મેથીનું શાક છે, ઘણા બધા બહુ સ્પેશિયલ છે. પછી રાજસ્થાની સ્ટાઇલમાં એક દાલ બાટી ઓપ્શન બી રાખેલું છે. દાલ બાટીનો ઓપ્શન પણ રાખેલો છે અને સાથે પંજાબી બી છે. બરાબર છે. એટલે દેશી ફૂડમાં એવું સમજો કે કાઠિયાવાડી તો છે જ, સાથે પંજાબી પણ છે અને બીજું કે દાલ બાટી તમારી એક સિગ્નેચર ડિશ કહી શકીએ દાલ બાટીની. અને અમારે કાઠિયાવાડી ફિક્સ ડિશ હોય છે બપોરે અને પંજાબી ફિક્સ ડિશ બી હોય છે. બરાબર છે. એ આપણે બપોરે લંચમાં જ રાખેલી છે બંને. હા, અને શોર્ટ ટાઈમમાં ઝોમેટો અને સ્વિગી પર ચાલુ થઈ જશે. નેક્સ્ટ વીકમાં ચાલુ થઈ જશે. નેક્સ્ટ વીકમાં ચાલુ થઈ જશે. એટલે શું કે 5 કિલોમીટર 5 થી 7 કિલોમીટરમાં સર્વિસ ડિલિવરી મળી જાય. એવું સમજો કે ગોદરેજ ગાર્ડન સિટી આખું કવર થઈ ગયું ત્યાં સુધીમાં. ઓકે, ચલો આપણે અંદર જઈએ. અને તમે આ રીતની જે સિટિંગ એરેન્જમેન્ટ રાખી છે ને ખરેખર મને બહુ ગમ્યું કે આવી રીતે ખાટલા પર બેસીને. અને કેપેસિટી કેટલી છે? સિટિંગ કેપેસિટી ટોટલ થઈને 80 થી 100 જણાનું છે આપણે. ઓકે, 80 થી 100 જણાનું છે. બરાબર છે. અને તમે આ રીતનું જુઓ વ્યવસ્થિત રીતે ખાટલા અને જે પાટીઓ મૂકી ને ખાવાની ગામડાનો અહેસાસ આવે, કંઈક અલગ જ છે. ખરી વાત. હા, અને હા બીજી વસ્તુ કે જે કિચન છે ખાસ તો રોટલા રોટલીને જે વસ્તુ બને છે લાઈવ તમારી સામે આ સ્ટેજ પર અહીંયા જ બને છે.
અશોક રાઠોડ. તમે પ્રોપર અમદાવાદના છો? પ્રોપર અમદાવાદ. આ જગ્યાએ કેવી રીતે? જગ્યા બહુ સરસ છે, બહુ સરસ જગ્યા છે. અમે તમારું રીલ્સ જોઈ અચ્છા એવું છે. અને આજે એક્સપિરિયન્સ લેવા આવ્યા. ફૂડ ક્વોલિટી બહુ મસ્ત છે, ઓથેન્ટિક આપણે જે દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં જે બનાવે એ ટાઈપનું છે. એટલે અમે રીંગણનું ભરથું ટેસ્ટ કર્યું સૌથી પહેલાં. અચ્છા કે બરાબર. એટલે એમાં અને બાજરીનો રોટલો જે દેશી સ્ટાઇલમાં બનાવે બહુ સુપર છે અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. બરાબર. એટલે તમે બહુ સરસ છે. ગામડાની યાદ આવી જાય એ રીતનું ખરું ને? એટલે તમે આવ્યા છો અહીંયા તો ફૂલ ફેમિલી જ આવ્યા છે. હા યસ, અમે 3 છીએ. પ્રોપર કાઠિયાવાડી જમવા માટે અમે ઘણું ટ્રાય કરતા હોઈએ, બરાબર પણ ઘણી જગ્યાએ નથી મળતું હોતું. આ બરાબર, ટેસ્ટ નથી મળ્યો. સાચી વાત છે. આ જે ટેસ્ટ છે ને એ નથી મળતો, ગામથી ટેસ્ટ જેને હા, આ કહી ટેસ્ટ શકીએ. નથી. ખાટલા પર જ બેસીશું કેમ કે અહીંયાનો જે ટ્રેન્ડ છે ને તે ખાટલા પર બેસવાનો જ છે વધારે. કાઠિયાવાડી દેશી ખાવું હોય તો એના માટે. અરે શું વાત છે, ઓળખી ગયા? હા, હું તમારી સબસ્ક્રાઇબર જ છું. હું તમારા બધા જ વિડીયોઝ જોઉં થેન્ક યુ છું. સો મચ. અચ્છા, આજે સારું થયું તમારા જોડે જમવાનો મોકો મળ્યો. અરે શું વાત છે. જોરદાર છે આ. અમે તો 2 થી 3 વાર ફેમિલી સાથે બી અહીં આવેલા છીએ અને ચાણક્યપુરીથી અહીં આવીશું સ્પેશિયલ. ઓહો, એટલે મારો એરિયા તો ઘણો દૂર છે યાર. તો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. આ છે બાફલા બાટી, પનીર અંગારા છે, કાજુ ગાંઠિયા. વાહ, જબરજસ્ત ટેક્સચર છે. આ છે પાપડનું શાક જે તમે મેકિંગ જોયું, પંજાબી પનીરની સબ્જી. બરાબર છે. ભાખરી, ચપાટી એકદમ ગરમા ગરમ છે. આ છે કાજુ ગાંઠિયાનું શાક. ગાંઠિયા અહીંયા ભાવનગરી ગાંઠિયા એટલે કે થોડાક જે જાડા ગાંઠિયા કહીએ ને સૌરાષ્ટ્રમાં એ છે. અને ઉપરથી કાજુ નાખ્યા છે અને અંદર પણ કાજુ છે. તો અને ટેક્સચર જુઓ નજીકથી તમે, ઓઇલી જરા બી નહીં લાગે. ખાસ તો પાપડનું શાક એકદમ દેશી ટેક્સચરમાં દેખાશે. પાપડ અંદર તો નાખ્યા જ છે, પ્લસ બીજા જે રોસ્ટેડ કરેલા પાપડ છે ને એ પાપડને અહીંયા આજુબાજુમાં ગાર્નિશિંગ માટે રાખ્યા છે. અહીંયા ગાર્નિશિંગમાં તો ભાઈ જબરજસ્ત ગાર્નિશ કર્યું છે. આ છે આપણે પનીરની એક સબ્જી મંગાવી છે. પનીરની સબ્જી પણ જુઓ એકદમ વ્યવસ્થિત રીતે ગાર્નિશ કરી છે. અહીંયા કાઠિયાવાડીની સાથે પંજાબી પણ મળે છે. બધાની હોટ ફેવરેટ પનીર અંગારા. ને આપણી ડીશ છે બાફલા બાટીની. ખાસ કરીને એમપી સાઈડ બાફલા બાટી ખાવાનું ચલણ વધારે છે. કાઠિયાવાડ સ્ટાઇલ ભાખરી છે, એકદમ કકરા લોટની ભાખરી, ફુલકા રોટી ઘીવાળી છે. આ જુઓ અંદર બાજરીનો રોટલો અને સાથે કાઠિયાવાડી સબ્જી. એ તો ખાસ તમે ટ્રાય કરજો ને કરજો. આ જગ્યાની હોટ ફેવરેટ વસ્તુ છે. આ છે કાજુ ગાંઠિયાની સબ્જી, એ આપણે થોડીક ડીશમાં લીધી. કાઠિયાવાડી સબ્જીમાં પાપડની સબ્જી. અહીંયા પંજાબી સબ્જીનો પણ ઓપ્શન છે, એટલે તમે પંજાબી સબ્જી પણ મંગાવી શકો છો. એકદમ પ્રીમિયમ ક્વોલિટીની સબ્જી છે. પનીર અંગારાનું તમે પ્રેઝન્ટેશન જુઓ. ખાસ આપણે જે આમની ચપાટી છે એમની સાથે ટ્રાય કરીએ. આ જુઓ એમની ફુલકા રોટી અને કાઠિયાવાડી સબ્જી છે એ આપણે ટ્રાય કરીશું બાજરીના રોટલા જોડે. છાશ છે ને એકદમ દેશી ટેક્સચર ઉપર દેખાય છે ને ફ્રેન્ડ. બાજરાનો રોટલો અને પાપડના શાકથી છે. પાપડનું શાક પણ અહીંયા ખાસ કરીને વધારે લોકો ખાવાનું પ્રિફર કરે છે. જે કાઠિયાવાડી ગ્રેવીની અંદર એટલું જબરજસ્ત મિક્સ થઈ ગયો છે. પાપડનો ટેસ્ટ આમાં તમને 30 થી 40% લાગશે, બાકી પર્સન્ટેજ તમને ટોટલી કાઠિયાવાડી ટેસ્ટ એન્જોય કરશો. અને હવે આપણે કાજુ ગાંઠિયાના સબ્જીથી ખરેખર બહુ સુપર ટેસ્ટ છે. અહીંયા જે બંને કાઠિયાવાડી સબ્જી મેં ટ્રાય કરીને કોઈ હેવી સ્પાઇસી નથી. બધા જ લોકો ટ્રાય કરી શકે, એટલે કે બધી જ ઉંમરના લોકો, બધા એજ ગ્રુપના લોકો સબ્જી એન્જોય કરી શકે એ રીતનું છે. મસાલા છે, મસાલા બહુ મીડિયમ છે. નો ડાઉટ તમને સ્પાઇસી કહેશો તો તમને સ્પાઇસી બનાવીને આપશે, પણ જે એક પ્રીમિયમ લેવલનું કાઠિયાવાડી પણ દેશી ટેસ્ટમાં, પ્રીમિયમ લેવલનું ટેક્સચર દેશી ટેસ્ટમાં ખરેખર મજા આવી જશે. અને હવે ખાસ કરીને ફુલકા રોટી અને એમની પંજાબી સબ્જી. અહીંયાનું દરેક ફૂડ કોઈ હેવી સ્પાઇસી નથી, બધા એજ ગ્રુપના ખાઈ શકે. મેં તમને આગળ પણ કીધું. અને ખરેખર ટેસ્ટી છે. તો વધારે પડતા મસાલાવાળું પણ નથી. મસાલા એકદમ પરફેક્ટ બેલેન્સ કરેલા છે. બસ બાકી તો આ હું હાઈલી રિકમેન્ડ કરું છું. અમદાવાદ આવો, ગોદરેજ ગાર્ડન સિટી પાસે કૃષ્ણાયન રેસ્ટોરન્ટ, એટલે કે ખાલી ગૂગલમાં તમે એટલું લખશો ને કૃષ્ણાયન તો બી તમને મળી જશે. ગોદરેજ ગાર્ડન સિટી અમદાવાદનો મોસ્ટ ડેવલપિંગ એરિયા છે અને આ એરિયામાં તમને આ ટાઈપનું દેશી ફૂડ માત્ર આ જગ્યા જ મળશે. બાકી દરેક વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.